નમસ્કાર મિત્રો, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી આવી રહી છે। ગુજરાતના ખેડૂતો અને નાગરિકો માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા એક મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે, જે રાજ્યના આગામી દિવસોના વાતાવરણની દિશા સ્પષ્ટ કરે છે। આ આગાહીમાં કમોસમી વરસાદના પ્રમાણમાં રાહત અને ત્યારબાદ ઠંડીની શરૂઆત થતાં સંભવિત ચક્રવાતી ચેતવણીનો સમાવેશ થાય છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ હવે રાજ્યમાં કમોસમી વરસાદનું પ્રમાણ ધીમે ધીમે ઘટશે, જે ખેડૂતો માટે રાહતના સમાચાર છે। રાજ્યભરમાં આકાશમાં ધીરે ધીરે વાદળો દૂર થતાં સ્વસ્થ થશે। 5 નવેમ્બર સુધી માત્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ પડી શકે છે। નવેમ્બર મહિનામાં ઠંડીનું જોર વધારનારા પવનો ફૂંકાવાની શરૂઆત થશે। 7 નવેમ્બરથી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાશે, જેની મુખ્ય કારણ ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં થનારી હિમવર્ષા છે। 8 થી 11 નવેમ્બર દરમિયાન ફરીથી આકાશમાં વાદળવાયુ જોવા મળી શકે છે। ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં એટલે કે 6 થી 8 ડિસેમ્બર દરમિયાન વાતાવરણ વાદળછાયું રહેશે અને ત્યારબાદ ઠંડીનું જોર વધશે। નોંધનીય છે કે આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન વિવિધ પરિવર્તનમાંથી પસાર થશે। ખેડૂતોએ 7 નવેમ્બરથી ઠંડા પવનોનો લાભ લઈને વાવેતર ઝડપથી પૂર્ણ કરવું જોઈએ અને 23 ડિસેમ્બરની આસપાસના સંભવિત માવઠાને ધ્યાનમાં રાખીને પાકોને કાળજી લેવી હિતાવહ છે। તો હાલ માટે અત્યારે આટલું જ। મળશું નવી અપડેટ ને નવા સમાચાર સાથે। અમારા વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દીજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારોની અપડેટ મળતી રહે।